ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ પંથકમાં ભાજપ સ્થાપના દિન નિમિત્તે કાર્યકર્તાઓએ પોતાના ઘરે ભાજપ ધ્વજ લહેરાવી ઉજવણી કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તેમના નવીન જનસંપર્ક કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલ સ્થાપના દિન હોય ત્યારે કેન્દ્રમાંથી મળેલ સૂચના મુજબ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ આ દિવસે પોતાના નિવાસ સ્થાન ઉપર ભાજપનો ધ્વજ લહેરાવી આ દિવસની ઉજવણી કરવાની સૂચના મળેલ હોય ત્યારે ડભોઈ નગરના તમામ 150 બૂથમાં ભાજપ કાર્યકરો દ્વારા ભાજપ ધ્વજ લહેરાવી સ્થાપના દિનની ઉજવણી કરી હતી। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ ડભોઈમાં તેમના નવીન જનસંપર્ક કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવ્યો હતો। આ સાથે તેમની સાથે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર સંદીપ શાહ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઘરે ઘરે ધ્વજ ફરકાવવાનું ભારતીય જનતા પક્ષનું આહ્વાન કેન્દ્રીય નેતાગીરી આપેલું છે। એ પ્રમાણે દર્ભાવતી નગર ખાતે પણ આજે ભારતીય જનતા પક્ષનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે અને દરેક બૂથમાં 150 ઘરો પર ભારતીય જનતા પક્ષના કાર્યકરો ધ્વજ ભારતીય જનતા પક્ષનો લગાવશે। સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ ભાજપમય બને એના માટેનું આ એક અભિયાન છે। આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 400 કરતાં વધુ બેઠકો લાવે અને ગુજરાતમાં 26 બેઠકો 5 લાખ કરતાં વધુ મતથી જીતાડવાનો જે સંકલ્પ પ્રદેશ પ્રમુખશ્રીએ લીધો છે એ સંકલ્પને આધારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કામ કરી રહ્યા છે અને 4 જૂને પરિણામ આવશે તે દિવસે ઐતિહાસિક જીત ભારતીય જનતા પક્ષની થનાર છે અને ભૂતકાળના તમામ રેકોર્ડો તોડીને ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં 26 બેઠકો 5 લાખ કરતાં વધુ મતે જીતશે। સાથે દેશમાં 400 કરતાં વધુ બેઠકો લાવીને મોદી સાહેબનો પરચમ લહેરાવશે। ભારત માતા કી જય, વંદે માતરમ।